સૌને જય હિન્દ. આજે ખૂબ આનંદમાં તમને વાત કરવા જઈ રહ્યો છું કે ઘણા વર્ષોથી એક જ વ્યક્તિને ખૂબ સતાવ મળી રહે તો એનાથી ઘણી બધી તકલીફો ઊભી થવાની શક્યતાઓ બનતી હોય છે અને એ તરફ 10 વર્ષથી લગભગ ભાજપ આગળ વધી રહ્યું હતું ને મોદીજી અને અમિત શાહ બંને એવું માનતા કે બસ બધું જ એ લોકો દેશનું નક્કી કરે, એ કરે કે ના કરે એની અગત્યતા નહોતી, પરંતુ એ દિશામાં એક ડરનો માહોલ બની રહ્યો હતો. એ ચિંતાનું કારણ હતું અને કાલે ખૂબ આનંદ એટલા માટે થયો કે પહેલીવાર વિરોધ પક્ષના નેતા રાહુલજી બન્યા અને કાલે એમની પ્રથમ એક સરસ સ્પીચ પણ હતી અને એમની સ્પીચમાં એમણે ખૂબ બધું કહ્યું, પણ મારા માટે અને આપણા સૌ માટે એક મજાની વાત એ હોવી જોઈએ કે સંસદમાં તમે સરકારને કાંઈ પૂછી જ ન શકો એ સ્થિતિ દેશ માટે બિલકુલ સારી નહોતી. એની બદલે કાલે ખૂબ બધા જ મુદ્દાઓ કે જે ન કેવલ રાજકીય પક્ષોને પણ આપણા મીડિયાને, આપણી જ્યુડિશરીને, આપણા ઇલેક્શન ની આખી કમિટીને, બધા જેણે ઇન્ડિવિજ્યુઅલી કામ કરવાની આપણા બંધારણમાં છૂટ છે તેને પણ ક્યાંક ને ક્યાંક દબાવ એનામાં દેખાતો હતો. ક્યાંય બિઝનેસમેનને દબાવ હોય, આમ ન કરે તેમ ન કરે, કરપ્શન ન આપે તો, પણ એની બદલે કાલે એક સ્થિતિ જુદી જોવા મળી કે જ્યાં રાહુલ ગાંધીએ એક તો ખૂબ સરસ રીતે કે હિન્દુત્વનો ઠેકો કોઈ લઈ ન શકે અને હરગીઝ હિન્દુત્વને કોઈ રક્ષણની પણ જરૂર નથી, કેમ કે મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા તો એ હિન્દુત્વ એમને ટકી રહ્યું છે. ત્યારે એને કોઈના રક્ષણને જરૂર નથી. એને પોતાના આપણી સનાતની વ્યવસ્થા જ એવી છે કે એમાં હિન્દુત્વને કશું ન થઈ શકે, કારણ કે એ સનાતની વ્યવસ્થાને હિન્દુત્વ ફોલો કરે છે. ત્યારે કાલે એમણે શિવજીનો ફોટો લઈ અને દેશની બધી જ વાસ્તવિકતાઓ જે પ્રવર્તી રહી છે એ રજૂ કરી. એટલું જ નહીં પણ સ્પીકર એમ કે પરંપરા મુજબ મેં સેજ નમીને મોદીજીને પ્રણામ કર્યા હતા, ચેર ઉપર બેસતા હતા ત્યારે, અને એ પરંપરા છે ત્યારે, અને હું પગે પણ લાગુ મારાથી ઉંમરમાં મોટા હોય તો, પણ રાહુલજીએ ખૂબ સરસ રીતે ઇવન સ્પીકરને કહ્યું ને આ બધી ચર્ચાઓ જનરલી થવા દેતા નહોતા, પણ આ ચર્ચાઓ ચાલુ દેશની જાગૃતતાને લઈને વિપક્ષને પણ બોલવા દેવો એની ફરજના ભાગરૂપે બન્યું. ત્યારે કાલે ખૂબ મુદ્દાઓ લેવાના ને પાર્લામેન્ટના એટલે કે લોકસભાના સ્પીકરને રાહુલજીએ કહ્યું કે તમે સર્વોચ્ચ છો, લોકસભા છે એ સર્વોચ્ચ છે ને એની કાર્યપદ્ધતિ નક્કી કરવાનું હોય, ત્યાં કોણ બોલે, શું બોલે, કેવું બોલવું જોઈએ એના નીતિ નિયમોનું પાલન કરાવવાનું કામ સ્પીકરનું છે. અને જ્યારે લોકસભા ચાલુ હોય ત્યારે લોકસભામાં સ્પીકરથી મોટું કોઈ પણ પદ ન હોઈ શકે, ના તો વડાપ્રધાન હોઈ શકે, ના ઉંમર હોઈ શકે. ખૂબ સરસ આ બધી ડિબેટ ત્યાં થઈ. આજે મોદીજી એનો જવાબ પણ દેવાના છે. આપણે એ પણ જોશું. આપણે ઈચ્છીએ અને હું એક દેશવાસી તરીકે કે ત્યાં ખૂબ સરસ રીતે ડિબેટ મારા અને તમારે આ પ્રશ્નોની થાય, ત્યાં આપણી ચર્ચાઓ થાય, આપણી વાતનું નિરાકરણ આવે, આપણી લાગણીનો ત્યાં પડઘો પડે. લોકસભા એ દેશનું સર્વોચ્ચ મંદિર કહો કે મસ્જિદ કહો કે ચર્ચ કહો, એ આપણા સૌ માટે સર્વોચ્ચ સ્થાન છે અને ત્યાં જો વ્યવસ્થાઓ સચવાય પછી જ દેશની વ્યવસ્થાઓ સચવાતી હોય છે. નતર
કોઈ એક પક્ષને ખૂબ સારી બહુમતી મળી જાય ત્યારે એનો દુરુપયોગ પણ ખૂબ થતો બધાએ જોયો છે. અને રામ મંદિરની પણ વાત નીકળી કે જે ઉતાવળે આજે પ્રેસમાં મીડિયાવાળા પણ બધાએ લખ્યું છે કે રામ મંદિરમાં ચુવાક થયો, પછી ત્યાં અયોધ્યામાં રોડ તૂટી ગયા અને ખૂબ બધું ત્યાં બન્યું. જે ઉતાવળે કામ થયું, જે આપણા શંકરાચાર્યોએ ના પાડી હતી, એમાં ઝડપ થઈ. આવા કરપ્શનના અનેક કિસ્સાઓ લઈને સોશિયલ મીડિયા ઉપર ખૂબ બધું આવી રહ્યું છે. એ સાચું છે કે ખોટું છે? કમસે કમ હું એવું નહીં કહું કે એમાં બધું જ સાચું હશે, એમ પણ નહીં કહું કે બધું ખોટું હશે. પણ આ દેશના માલિક તરીકે, એક નાગરિક તરીકે તમારી પોતા માટે, તમારા કુટુંબની સલામતી માટે, તમારા કુટુંબની આર્થિક વિકાસ માટે અને વ્યવસ્થાઓ માટે તમારે જાગૃત રહેવું જોઈએ. એટલે જ લોકશાહી માટે ખૂબ લોકોએ એની આહુતિ આપી અને લોકશાહી લઈ આવ્યા છે. ત્યારે આપણે સૌ એનું જતન કરીએ અને સતત જાગૃત રહી, વિચાર કરતા રહી અને ન કેવલ કે મને આ પાર્ટી ગમે છે કે આ વ્યક્તિ ગમે છે, પણ શું કયો મુદ્દો સાચો છે, આ મુદ્દો સાચો છે એટલે હું એની હારે, આ મુદ્દો આનો સાચો છે એટલે મુદ્દા સાથે લોકો રહેતા શીખશે. ત્યારે મને લાગે છે રાજકીય લોકો તમારા માટે ખરા અર્થમાં કામ કરશે. જાગૃત રહીએ એ જ અપેક્ષા. આપ સૌને મારા જય હિન્દ.